પ્રજાપતિ ઓટો કન્સલ લગભગ મિત્રો આજે રાત્રે 10 વાગ્યા છે અને જે આપણી પાસે ઇકો હતી કમિંગ અપ સૂનનો સવારે વિડીયો મૂક્યો હતો એ કમિંગ અપ સૂનનો વિડીયો જોઈને જ કસ્ટમર આવ્યા છે. આપણે એના મોઢે સાંભળીએ કેટલા વાગે નીકળ્યા ને કેટલા કિલોમીટર. પહેલા તો કોંગ્રેચ્યુલેશન, આપણે ગાડી આપી દીધી છે. હવે મોટાભાઈ તમે ક્યાંથી આવો છો? અમે રાધનપુર તાલુકાનું કમાલપુર ગામ. રાધનપુર તાલુકાનું કમાલપુર ગામ. હવે અંદાજે કેટલું થતું છે ગારિયાધારથી? 300 કિલોમીટર થતું. 300 કિલોમીટર જેવું થતું છે. તમે કેટલા વાગે નીકળ્યા હતા? અમે તો 12 વાગે નીકળ્યા. બપોરે 12 વાગે. અત્યારે કેટલા વાગ્યા છે? 10 વાગે. 10 વાગ્યા છે. ઓકે, ગાડી તમે જોઈ નહોતી, ઓનલી ફોર વિડીયોમાં જોઈ હતી. ખરેખર કેવી લાગી તમને? ના, જેવી મોબાઈલમાં છે એવી ને એવી. ઓકે, અમારું કામ કેવું લાગ્યું એ અમારા કસ્ટમર મિત્રોને કહો. સારું કામકાજ. ખરેખર ગાડી લેવા અહીંયા આવાય કે પછી લાલજીભાઈ બધું બોલવામાં જ એક્સપાયર્ડ છે? 100% આવાય. એમ ને? હા. સરસ સરસ. અને હજી તમે એ સાઈડ તમે કહેશો કસ્ટમર લાવશો ને મોકલશો ને? મોકલશું ફરજિયાત. મિત્રો લગભગ 300 કિલોમીટર દૂરથી કસ્ટમર આવ્યા છે. ખૂબ સરસ ગાડી અમે આપી છે એમને, ખૂબ સરસ ગાડી એમને પરચેસ પણ કરી છે અને હવે રાતના 10 વાગે નીકળવાના છે. કોઈ ચિંતા નથી કરવાની, આવી જવાનું છે પ્રજાપતિ ઓટો કન્સલ ગારિયાધાર. બાપા સીતારામ. વિચાર કરો મિત્રો, 350 કિલોમીટર દૂરથી આ લોકો આવ્યા. ક્યાંથી? ઠેઠ પાટણથી આ લોકો આવ્યા અને ગાડી લઈ ગયા છે. રાત્રે 10 જેવો સમય થયો છે. હજી કહું છું મિત્રો, અમારે આઈડી ફોલો ન કરી હોય તો ફોલો કરી નાખો. સવારે તમને ખૂબ સરસ ગાડી આપી છે. રાત્રે 10 વાગ્યા છે. બાપા સીતારામ. ગુડ નાઇટ.